હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? તો તમારું સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં. તો આજે અમારી ઘરે થઈ રહ્યો છે ફાઇનલી પાણીપુરીનો પ્રોગ્રામ. તો કેવું લાગે છે? મોઢામાં પાણી આવી રહ્યું છે. પાણીપુરીનું નામ સાંભળીને તો બધાના મોઢામાં પાણી આવી જ જશે. તો એની માટે પહેલાં તો પૂરીને બધું લઈ આવીએ. તો પહેલાં જવું પડશે ઇન્ડિયન સ્ટોરમાં. તો ચાલો તમે બી અમારી સાથે અહીંનો ઇન્ડિયન સ્ટોર તમને બતાવો કેવો હોય છે. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ ઇન્ડિયન સ્ટોર અને તમને બહારનું બી વેધર બતાવી દઉં. આજે બહુ જ મસ્ત સૂર્ય દાદા ઉગ્યા છે એટલે એટલી બધી ગરમી નથી, બટ ઠંડી છે એમ તો, બટ મસ્ત વેધર છે. તો ચાલો આપણે જઈએ અંદરથી હું બતાવું કે કેવો છે સ્ટોર. તો આપણે પહેલાં પૂરી લઈ લઈશું. આજે પાર્ટી અહીંયા બધા જ કઠોળ છે, સેમ આપણે ડીમાર્ટમાં જે રીતે મળે છે ને એવી રીતે જ એક ટાઈપનું ડીમાર્ટ જ કહી શકાય, રાઈટ? પણ અમારી જોડે તો બધું જ છે અત્યારે, એટલે કંઈ જ લેવાની જરૂર નહીં આવતી. પૂરી માટે ફુદીનો ને બધું જોઈશે. તો ચલો ત્યાં પહેલાં મરચાં લઈ લઈએ. મરચાં જોઈશે, ફુદીનો જોઈશે, કોથમીર જોઈશે. અને આજે બહુ બધા મારે પાણીપુરી બની રહી છે. કેટલા છીએ આપણે? 7 લોકો. ખાસા મોટા મોટા મરચાં છે. એક ઇનફ છે ને? બહુ જ મસ્ત છે. શું લઈ રહ્યો અક્ષય? આંબળા? ઓહ, મસ્ત છે. બહુ નહીં, થોડા જ લેજો. અક્ષય આંબળા એમનેમ ખાય છે. આંબળાથી હેર ને બધું બહુ મસ્ત થાય, રાઈટ? અમોલ ચીજ. તો ફાઇનલી ગાઈસ બધી જ વસ્તુ અમે લઈ લીધી છે. હવે ખબર નહીં ક્યાં જઈએ છીએ. કદાચ કોસ્કો બી જવાનું થાય, ઘરે બી જવાનું થાય, કેમ કે પાણીપુરી બી બનાવવાની છે, રાઈટ? તો ચલો જઈએ ઘરે હવે. તો ફાઇનલી પૂરી આવી ગઈ છે. પહેલાં બટાકા બાફી દઈશું. પહેલાં બટાકા જોઈ લેવા પડશે ને કેવા છે કેવા નહીં. તો પહેલાં એક કુકર આપણે મૂકી દઈએ અને વોશ કરીને એની અંદર સોલ્ટ નાખીને પછી મૂકવાનું. સોલ્ટ કેમ નાખવામાં આવે? કેમ કે જ્યારે સીટી વાગે ને ત્યારે ઉભરો આવે, ખબર? તો સોલ્ટ નાખવાથી ઉભરો ના આવે. હવે પલાળી દઈએ થોડી આંબલી, કેમ કે પાણીપુરીનું પાણી થોડું ખાટું બી હોય છે. તો હું ભૂલી ગઈ હતી સવારે પલાળવાનું, પણ અત્યારે પલાળી દઈએ. આને આપણે કલાક જેવું મૂકી રાખવું પડશે, તો આંબલી થોડી સોફ્ટ થઈ જશે. તો પાણીપુરી માટે આપણે બટાકા બફવા મૂકી દીધા છે, આંબલી પલાળી દીધી. હવે આ બધું રેડી થાય ત્યાં સુધી આપણે ફુદીનો અલગ કરી દઈએ અને એના પછી કોથમીર, એટલે પાણી જલ્દીથી બની જાય અને આપણો ટાઈમ બી બચી જાય. અને તમે લોકો કોમેન્ટ કરીને બી મને બતાવજો કે તમે બધા પાણીમાં શું એડ કરો છો. તો ફુદીનો રેડી થઈ ગયો છે. હવે આપણે કરીશું કોથમીર.
પહેલાં આપણે આને અલગ કરી દઈશું અને પછી વોશ કરીશું. તો ફાઇનલી બટાકા બફાઈ ગયા છે. હવે અક્ષય એને છોલી દેશે. छील देंगे हम इसको. કમ્પ્લીટ થઈ ગયા ને, કમ્પ્લીટ બફાઈ ગયા છે ફાઇનલી. પેલું એ લાવવાનું હતું. હવે આપણે બનાવી દઈએ પાણીપુરીનું પાણી. કોથમીર, પુદીનો. તો કોથમીર આપણે મસ્ત વોશ કરી દીધી છે. તો પહેલાં આપણે નાખીશું કોથમીરની અંદર, પછી પુદીનો. બંને આપણે જે આંબલી પલાળી હતી તો એ પાણી બી આમાં આપણે નાખી દઈશું, એટલે જોડે બધું જ ક્રશ થઈ જાય. પાણી એડ કરીને હવે આમાં આપણે એક્સ્ટ્રા પાણી થોડું નાખી દઈશું. મેં થોડું નાખ્યું હતું પણ બીજું બી થોડું નાખી દીધું. હવે એમાં પહેલાં નાખીશું મીઠું, સ્વાદ પ્રમાણે જ નાખવાનું, વધારે નાખવાનું, કેમ કે એમાં જલજીરા પાવડર બી આપણે નાખવાનો છે. હવે નાખશું જલજીરા પાવડર. જલજીરા પાવડર મેઇન છે, જો નહીં નાખે તો ટેસ્ટ નહીં આવે. આ મીઠું નથી પણ સંચળ છે. પિંક પિંક સોલ્ટ. સોલ્ટ. હા પિંક સોલ્ટ હા, મીઠું અલગ હોય ને પિંક સોલ્ટ અલગ હોય. અને જીરા પાવડર. આપણે પતી ગયું તો પણ મેં તરત જ જીરું શેકી દેવાનું અને એને વાટી દેવાનું. આનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. સરસ ટેસ્ટ આવે છે. હા, અને બધું જ મિક્સ કરી દેવાનું અને થોડું લાસ્ટમાં લીંબુ નીચોવાનું. મેં પાણી બનાવવા મદદ કરતી હતી, બરાબર? બિલકુલ નહીં કરી. હવે ટેસ્ટ કરી જોઈએ કે નાખવું હોય તો ખબર પડે. નહીં ટેસ્ટ કરીને કે તારા વ્યુઅર્સને કે કેવું બન્યું. થોડું મીઠું જશે અને થોડી જલજીરા. તો ફાઇનલી બટાકા બાફી દીધા છે. હવે એની અંદર આપણે નાખીશું ચણા. ચણા થોડા વધારે નાખીશું, કેમ કે થોડું પ્રોટીન મળે ને વધારે. પણ બહુ જ વધારે બાફી દીધા, વધારના બી વધારે. ખાઈ જઈશું પછી. એ તો ચાલશે, એમ તો યુઝ તો થઈ જવાનો. અહીંયા મેં બનાવી દીધી છે, પાણી લીધું છે થોડું, એની અંદર થોડું તીખું મરચું નાખ્યું હતું અને થોડું કાશ્મીરી મરચું નાખ્યું હતું અને એની પેસ્ટ બનાવી દીધી હતી મેં, અને એ નાખું છું. મીઠું માપનું નાખવાનું, કેમ કે ચણા બાફતી વખતે બી નાખ્યું હતું ને બટાકા બાફતી વખતે બી નાખ્યું હતું, એટલે મીઠું માપનું નાખ્યું. હવે બધું જ મિક્સ કરીને છેલ્લે નાખીશું અનિયન. તો ફાઇનલી મસાલો રેડી થઈ ગયો છે. તો પાણી રેડી થઈ ગયું, મસાલો રેડી થઈ ગયો, પૂરી તો ઓલરેડી છે. તો હવે ટેસ્ટ કરશું અને પછી રિવ્યુ લઈએ કે કેવી બની છે પાણીપુરી. બરાબર ને? યસ. તો પાણીપુરી રેડી થઈ ચૂકી છે. પકોડી છે, મસાલો, ડુંગળી, સેવ, તીખું પાણી અને મીઠું પાણી. હા, તો હવે ટ્રાય કરીશ કે કેવી બની છે. સારી જ બની હશે. થોડી ડુંગળી નાખી દઈશું અને લાસ્ટમાં પાણી. કેવી બની એ બોલો. બહુ જ મસ્ત. બહુ મસ્ત. જે બાર લારી પર મળે છે ને સેમ એવી જ છે. ઓકે, સરસ. ચાલો હવે તમે બી ટ્રાય કરો
કેવી બની છે મને કહો. પાણીપુરી ખાઈને અમે બંને નીકળ્યા છે વોક કરવા. બહુ જ મજા આવી પાણીપુરી ખાવાની. બહુ ટેસ્ટી બની હતી હે ને. રિતિક્ષાએ બહુ ટેસ્ટી પકોડી બનાવી હતી. થેન્ક યુ. અને હવે જોઈએ હવે ક્યારે બને બીજી વાર કે તો- નેક્સ્ટ વીક કે નેક્સ્ટ વીક. અને ખબર હા, નહીં. વિડીયો આખો જોજો અને મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે વિડીયો કેવો લાગ્યો. અને શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દી જઈને કરી દો. સબસ્ક્રાઇબ કરી દેજો અને ચાલો. તો અમને એક મોટિવેશન મળશે. આવા જ વિડીયો અમે રોજ લાવીશું, હા, એવો અમે ટ્રાય કરીશું. તો ચલો મળીએ. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ. ગુડ નાઇટ.